નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો કપાસના વાયદા બજારમાં આજે નાનો અમથો ઘટાડો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ઘટાડાનો દોર યથાવત છે અને ભાવમાં આજે વધુ 10 રૂપિયા નીકળી ગયા છે અને રૂની બજારો સતત તૂટી રહી હોવાથી અને આવકો સારી હોવાથી કપાસના ભાવ ઘટી રહ્યા છે અને સરકાર દ્વારા કપાસના ખરીદી કેન્દ્ર અનેક ગામડામાં ચાલુ કરાયા છે, પરંતુ ખરીદી બહુ થતી નથી અને સૌરાષ્ટ્રમાં કપાસની આવકો બોટાદમાં 35,000 મણની આવક જોવા મળી રહી છે અને રૂની બજારમાં સતત આજે 100 રૂપિયાનો ઘટાડો થયો છે અને રૂની બજારમાં ડિમાન્ડ જ નથી અને આવકો 2.30 લાખ ગાંસડીની આસપાસ આવી રહી છે અને દેશમાં ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 75 લાખ ગાંસડીની આવકોનો સંપન્ન થઈ ચૂકી છે અને આવકોનો પ્રવાહ સિઝનની શરૂઆતમાં ઓછો હતો, પણ ગુજરાતમાં શંકર રૂનો ભાવ 29 લેન્થનો 3.8 માઇકનો 100 રૂપિયા ઘટીને 53,500 થી 53,700ના હતા। કલ્યાણ રૂનો ભાવ ખાંડીએ 41,900 થી 42,400 રૂપિયાના હતા। તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે, તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। વિસાવદર 1224 થી 1466 રૂપિયા, તળાજા 1360 થી 1470 રૂપિયા, બગસરા 1200 થી 1468 રૂપિયા, ઉપલેટા 1300 થી 1470 રૂપિયા, માણાવદર 1400 થી 1560 રૂપિયા, રાજકોટ 1250 થી 1470 રૂપિયા, અમરેલી 900 થી 1460 રૂપિયા, સાવરકુંડલા 1351 થી 1470 રૂપિયા, જસદણ 1410 થી 1475 રૂપિયા,